ગુજરાતમાં લોકશાહીના પર્વ લોકસભાની 25 સીટ માટે ચૂંટણી પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે। ત્યારે દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો, લોકો આ પર્વને મનાવતા મતદાન કરવા પહોંચી રહ્યા છે। સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવનાર જામનગર દ્વારકા લોકસભાના લોકલાડીલા મહિલા ઉમેદવાર પૂનમ માડમ તેમના માતાશ્રી અને સપરિવાર સાથે ગાયત્રી ચોક, નવાગામ, જામનગર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા। પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા તેમણે મતદાન કર્યું હતું। વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી તેઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી। એટલે કે લોકસભાની આપણી ચૂંટણી અને એમાં આજે નાગરિક તરીકેનું મારું દાયિત્વ, મારી ફરજ મેં મતદાન કરી અને અહીંયા પૂરી કરી છે। હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને હૃદયપૂર્વકની અપીલ કરું છું, એમને વિનંતી કરું છું કે આજનો દિવસ આપ ચોક્કસ અડધી કલાક તમારા નાગરિક તરીકેના દાયિત્વને નિભાવવા માટે ચોક્કસ કાઢો, મતદાન અવશ્ય કરો। આપ સૌ મોટી સંખ્યામાં બહાર આવો, આપણા તમામ પરિવારો મતદાન કરે, એ પ્રકારે આપણે સૌ આપણું દાયિત્વ નિભાવીએ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૌનું યોગદાન આપીએ, વિકસિત ભારતમાં પણ આપણા સૌનું યોગદાન આપીએ। એક સમરસતા, સુરક્ષા અને પ્રગતિનું વાતાવરણ પણ આપણે મળે, એના માટે પણ આપણે ક્યાંક આપણી એકતા અને જાગૃતતા દાખવીએ અને મતદાન અવશ્ય કરાવીએ, એવી હું હૃદયપૂર્વકની અપીલ સર્વે નાગરિકોને કરું છું, હાલારના સર્વે નાગરિકોને કરું છું। આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કરી અને મારું નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવ્યું છે। ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે। હું બધા નાગરિકોને વિનંતી કરું છું, બિલકુલ ક્યાંય ભયમુક્ત થઈ આરામથી તમે બહાર આવી અને તમે મતદાન કરો। ઇલેક્શન કમિશને, ચૂંટણી પંચે ખૂબ સરસ વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા આપણે આખા સંસદીય ક્ષેત્રમાં દરેક નાગરિક મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। કોઈને બીજી કોઈ તકલીફ હોય તો તમે સ્થાનિક અધિકારીઓ અથવા ત્યાં સિક્યોરિટી આપતા તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમની ક્યાંક મદદ લઈ શકો છો। તો ખૂબ સારા વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને, અને તમામ જે પોલિંગ બૂથ્સ છે એમાં પણ જે પોલિંગ એજન્ટ્સ બધી પાર્ટીના રહેલા છે એમને પણ વિનંતી કરું છું કે બધા નાગરિકો આગળ આવી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે, આરામથી મતદાન કરી શકે, ફ્રીલી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે, નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ નિભાવી શકે, એ પ્રકારનું વાતાવરણ સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં આપ સૌ જાળવો, એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું।